નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આંગણવાડી બહેનોની ગ્રેચ્યુટીને લઈને મહત્વની અપડેટ સામે આવી છે. આંગણવાડી નિવૃત્ત તેડાગર બહેનો જે ગ્રેચ્યુટીથી 14 વર્ષથી વંચિત રહ્યા છે તેને લઈને મહત્વના અપડેટ સામે આવ્યા છે. સામાજિક કાર્યકરના મુખ્યમંત્રી દ્વારા ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. નખત્રાણામાં ભૂલ છુપાવવા માટે સીડીપીઓના હવાતિયા જોવા મળી રહ્યા છે. તો ભુજના નખત્રાણામાં 2 તેડાગર બહેનોને 1 વર્ષ મોડા નિવૃત્તિ આપવામાં આવી હતી, નિવૃત્ત કરાયા હતા, જેમાં સીડીપીઓની ભૂલ હતી. જોકે બંને બહેનોનો 14 વર્ષ સુધી ગ્રેચ્યુટીથી વંચિત રહ્યા હતા, જેથી સામાજિક કાર્યકર ઈશ્વરગર ખીમગર ગુસાઈએ તેમના હક અધિકાર સમર્થનમાં દાદ માંગણી કરી હતી અને સમગ્ર પ્રકરણ ખુલ્યું હતું. સામાજિક કાર્યકરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને 2025ની 23મી જાન્યુઆરીના રોજ પત્ર લખીને આક્ષેપ કર્યો હતો કે નખત્રાણા ઘટક 1ના સેજામાં આવતા રવાપરની ગઢાણી 1 આંગણવાડી કેન્દ્રમાં તેડાગર તરીકે જયાબેન આર પિત્રોડા ફરજ બજાવતા હતા, જેને તંત્રના વાંકે વય નિવૃત્તિની સમય મર્યાદાના 1 વર્ષ પછી પણ નિવૃત્ત કરાયા હતા, જેથી તેમને ગ્રેચ્યુટીની રકમ ચૂકવવામાં ગૂંચ ઊભી થઈ હતી. જે ભૂલ છુપાવવા તેડાગર બહેનને નિવૃત્તિના 14 વર્ષ સુધી આંખે આંસુ લાવી દેતા ધક્કા ખવડાવ્યા હતા. તો આવી 1-2 આંગણવાડી કાર્યકર તેડાગરની ભૂલોના કારણે આંગણવાડી તેડાગર બહેનો, નિવૃત્ત તેડાગર બહેનો 14 વર્ષથી ગ્રેચ્યુટીથી વંચિત રહ્યા હતા. ધન્યવાદ.